હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા, બરાબર, એટલે કે જીએસઆરટીસી દ્વારા એની અંદર શું છે કે કંડક્ટરની જાહેરાત પડી ગઈ છે। ઓફિશિયલ જાહેરાત આવી ચૂકી છે, એની સંખ્યા દર્શાવી દેવામાં આવી છે, એનો સિલેબસ આપી દેવામાં આવી છે, એની ફોર્મ ભરવાની પ્રોસેસ બતાવી દેવામાં આવી છે, એટલે એની લાયકાત છે, એટલે કે કયા લાયકાત શું છે એ પણ દર્શાવી દેવામાં આવી છે। ટોટલી વાત આ વિડીયોની અંદર વાત કરીશું। આપણે સૌપ્રથમ દેખવા જઈએ આમાં કેવું થાય છે કે ઘણા ઉમેદવારો કેટલીક કાચી માહિતીને કારણે ફોર્મ ભરી દે છે, તાત્કાલિક પણ ફોર્મ રદ થવાના સંભાવના રહેતી હોય છે। કેટલાક પ્રશ્નો છે એની પણ આપણે વાત કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર। હવે અહીંયા કેવું છે કે તમે જે વિગતો છે, વિગતો કોઈ અરજીની અંદર અધૂરી ભરવી નહીં, બરાબર, જેના કારણે તમારી કોઈ પણ એ છે એવું નહીં માનતા કે આપણે ફોર્મ ભરી દીધું એટલે આપણે જિંદાબાદ। તમારે જો માહિતી ખોટી હશે તો ફોર્મ રદ જશે આ માહિતી। એટલે હવે તમારે સૌપ્રથમ શું કરવાનું રહે છે, ફર્સ્ટ એડ કઢાવવાનું રહે છે, બરાબર। ફર્સ્ટ એડ માટે જે પ્રોસેસ છે તો તમને ખબર છે, બરાબર, એના માટે હું અત્યારે વાત નહીં કરતો, પણ ફર્સ્ટ એડ કઢાવશો એટલે ફર્સ્ટ એડ કઢાવ્યા પછી સીધા તમે કંડક્ટરના લાઇસન્સ માટે એપ્લાય કરશો, ત્યાં જઈને આરટીઓ પર જઈને એપ્લાય કરશો, ત્યાંથી પછી તમને અત્યારે હાલ તો પ્રોવિઝનલ જ મળશે, અને પ્રોવિઝનલ મળશે, પ્રોવિઝનલના આધારે તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। અને તમને એક બીજી વાત કહી દઉં કે તમને એવું લાગતું હશે કે અત્યારે કેટલા આખા ઓલ ઓવર ગુજરાતની અંદર તો 1,00,000+ ઉમેદવારો લાઇસન્સવાળા છે, કંડક્ટરનું લાઇસન્સ કઢાઈને બેઠેલા છે, બરાબર। આ ઓલરેડી અહીંયા ખબર પડી ગઈ હતી કે આ જાહેરાત આવવાની છે, એટલે ખાસ આ લાસ્ટ 2 મહિનાથી આ પર હાર્ડવર્ક ચાલતું હતું, પરિશ્રમ ચાલતો હતો, બરાબર। એટલે કે ફર્સ્ટ એડ માટેનું ફર્સ્ટ એડ કઢાવવા માટેની ટ્રેનિંગ ત્યારથી ચાલુ થઈ ગઈ હતી। હવે વાત કરીએ અહીંયા સીધા કે આ જે જાહેરાત છે એની અંદર દેખવા જઈએ તો હોદ્દાનું નામ છે કંડક્ટર છે, પગાર તમારો રહેશે 26,000 રહેશે, મંથલી 5 વર્ષ માટે, પછી પાછો રેગ્યુલર થઈ જશે। એન્ડ અહીંયા છે 4,318 જેટલી જગ્યાઓ છે, કેટલી? 4,318। અહીંયા કેટેગરી વાઇઝ દેખવા જઈએ તો કેટેગરી વાઇઝ અહીંયા તમને હું કહી દઉં છું। અહીંયા બિન અનામત સામાન્ય એટલે કે પુરુષ છે, જનરલ કેટેગરીની અંદર દેખવા જઈએ તો 1,562 છે, જ્યારે મહિલાઓ છે 768 જેટલી છે, બરાબર। જ્યારે ઈડબ્લ્યુએસની અંદર દેખવા જઈએ તો 308 જેટલી જગ્યા છે, અને મહિલાની અંદર 151 જેટલી જગ્યા છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતની અંદર 565 જેટલી છે, જ્યારે મહિલાઓમાં 278 જેટલી છે। હવે એમ નહીં કહેતા કે ભાઈ આ છે તો મહિલાની આપણને મળી જશે સીટ, નહીં મળે, હા, મહિલાનું અલગથી મેરિટ ડાઉન થશે, બરાબર, એનો એ સીટ તમને નહીં મળે। હવે સામાન્ય કેટેગરીની અંદર દેખવા જઈએ 147 અનુસૂચિત, પછી એમાં મહિલાની છે તો મહિલાની કેટલી છે, તો મહિલાની એની અંદર દેખવા જઈએ તો 71 જ છે। હવે જે અનુસૂચિત જનજાતિ છે એમાં 314 જેટલી જગ્યા છે, ભારે જગ્યા બતાવી દીધી છે 314, એટલે અહીંયા તો તમને ઈડબ્લ્યુએસ કરીને બી ટક્કર મારી દીધી એટલી જગ્યા છે એસટી કેટેગરીમાં। અને મહિલા છે, મહિલાની 154 કેટેગરી છે, બરાબર। માજી સૈનિકની વાત કરવામાં આવે તો માજી સૈનિકમાં પણ સારી એવી જગ્યા છે, 431 જગ્યા છે। અને પછી દિવ્યાંગની છે એની 90 છે। 90ની અંદર દેખવા જઈએ તો ABCD દરેક પ્રકાર આવી જશે, ABCD, આઈ થિંક એક ઈ પણ આવે છે, પણ આ ABCD જે છે ટોટલી પ્રકાર આની અંદર ફોર્મ ભરાતા હશે, બરાબર। ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે ટુડે, એટલે કે આજે જ બપોરથી જ, બરાબર। હવે આ તમે વેકેન્સી જોઈ લીધી, અને આની ફોર્મ ભરવાની તારીખ છે એ તમને અહીંયા જોઈ શકો છો કે 6/6થી ચાલુ થાય છે, અને 5/7 સુધી, એટલે કે 5/7નો ઇંતજાર નહીં કરવાનો, હા, કેટલાકને દોડીને ફાફા પડી જાય પછી ફોર્મ ભરાઈ રહે છે આ લાસ્ટ ડેટ સુધી। અને હા, કદાચ આની એક્ઝામ શું છે કે ફોર્મ ભરવાની તારીખ કદાચ લંબાઈ પણ ખરી, અરજીપત્ર સ્વીકારવાનો જે સમય છે એ 7/7 સુધીનો છે, બરાબર। ઓનલાઈન ફીનો છે, બરાબર, ઓનલાઈન ફીનો એ છે। હવે તમને જરા આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, ચિંતા ના કરતા, આ આખી PDF છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, વિથ સિલેબસ મળી જશે, ઓકે। આમાં તમારે વય મર્યાદાને એવું બધું દેખવા જાઓ તો અહીંયા દેખવા જાઓ તો 33 વર્ષ પ્લસ જે તે તમને છૂટછાટ મળતી હોય એ છે। ધોરણ 12 પાસ આપણું જે હતું એ જ છે, બરાબર। અને લાઇસન્સ છે તો પ્રાદેશિક વાહન વ્યવહારનું જે લાઇસન્સ તથા બેઝ છે, બેઝ નંબર અંદર હોય છે, લાઇસન્સની અંદર જ છાપેલો હોય છે મિત્રો। અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટી એટલે કે પ્રોવિઝનલ હોય તો પ્રોવિઝનલ, ને કાયમી હોય તો કાયમી,
બરાબર. અહીંયા તમારી મેરિટ ગણતરી કઈ રીતે થશે, તો 100 માર્ક્સની OMR પરીક્ષા લેવાશે ને એની સ્પર્ધાત્મક પરીક્ષાના ગુણના આધારે કોઈ પણ લઘુત્તમ વેટેજ નથી કે 40 માર્ક્સે તમારે પાસ થવું જ પડે, એવું કાંઈ કશું નથી. બરાબર. ઓછામાં ઓછા માર્ક્સ આવે અને તમારી કુલ સંખ્યા થતી હોય તો તમારે એવું કશું નથી 22 માર્ક્સવાળાને 28 માર્ક્સવાળાને 32 માર્ક્સવાળા એ લેવાય છે, એવું કાંઈ નથી. બરાબર. મેં આ જ્યારે સૌ પ્રથમ ચાલુ થઈને આ OMR વાળી પરીક્ષા 17 માર્ક્સવાળા લેવાઈ ગયા છે. હવે આ જે OMRની અંદર દેખવા જઈએ તો આ તમે એનો સિલેબસ દેખી શકો છો. સિલેબસને પેલા જીકે છે, એ હિસ્ટ્રી છે, ગુજરાતનો છે, ભૂગોળ છે, ગુજરાતના વર્તમાન બનાવોના છે એ 20 ગુણના રહેશે. રોડ સેફ્ટી છે 10 ગુણનું રહેશે. ગુજરાતી વ્યાકરણ છે 10નું રહેશે. અંગ્રેજી 10નું રહેશે. ક્વોન્ટિટેટિવ ને રિઝનિંગ છે 10નું રહેશે. નિગમને લગતીને ટિકિટ ભાડાને લગતા 10 પ્રશ્નો રહેશે. આ બધા 10 ગુણ છે ને એ પ્રશ્નો પણ છે મિત્રો. અને મોટર વ્હીકલ એક્ટની જે ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારનું એના 10 ગુણ રહેશે. કોમ્પ્યુટરનો ઉપયોગી પાયાની આ છે આ રહેશે 20 ગુણ રહેશે. હવે તમને એમ કહી દઉં કે આ 20 ગુણ છે તો 20 ગુણના જેટલા પણ MCQ પૂછાય ને એટલા સંપૂર્ણ કવર કરવાની કોશિશ હું આપણી ચેનલ પર કરીશ. બરાબર. કેમ કે આ કોમ્પ્યુટરના ટોટલી ક્વેશ્ચનો મારી પાસે અવેલેબલ છે. આપણે એને ઓનલાઈન સોલ્વ કરીને આપણે આખા વિડીયો સાથે મૂકીશું. એટલે આ તમે જોયું અને આ 100 માર્ક્સનું છે ને 100 માર્ક્સની અંદર આધારે તમે પેપરની અંદર જેટલા માર્ક્સ લાવો ટોપ ઉપર લેવલ સુધી ત્યાં સુધી તમે મેરિટની અંદર આવી જશો. બરાબર. બને એટલી વધારે મહેનત કરવાની જરૂર રહેશે. પરીક્ષા ઇન શોર્ટ લઈ લેશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશું. જય હિન્દ.